ઓકે. ઓકે. ચલો. તમારે સ્કૂલે આવવાનું મન નથી થતું તમને બધાને? નઈ. નથી થતું. સ્કૂલે કેટલા ને આવું છે ચાલો. બોર્ડિંગ વાળાને મારે આવું મારે આવું. મારે ઓકે તમને એવી મજા નથી આવતી કે આપડે તમને એવી મજા નથી આવતી કે આપણે ક્લાસમાં મિસ ભણાવતા હોય બોર્ડ ઉપર અને આપડે ભણીએ હે કોઈના 5-6 કલાક હોય. ઓકે તો ચલો અહીંયા ધ્યાન આપડે આજે કયું ચેપ્ટર ભણવાનું છે? માપન 10. ચેપ્ટર 10 માપન બરાબર. આ ચેપ્ટર છે ઈ આપડે 5મા ધોરણમાં શીખી ગયા છે. આમાંથી 5મા ધોરણમાં આપણે અમુક વસ્તુ શીખી ગયા છે બરાબર. ઓકે. તો અહીંયા ધ્યાન પરિમિતિ ચલો પરિમિતિ એટલે શું? તો 5મા ધોરણમાં શીખી ગયા કોણ મને કેશે પરિમિતિ એટલે શું? કોને આઈડિયા છે પરિમિતિ એટલે શું એમ? પરિમિતિ એટલે અંદરનો ભાગ. પરિમિતિ એટલે અંદરનો ભાગ. હવે બીજું ક્ષેત્રફળ એટલે બહારનો ભાગ. ઓકે બીજા કોઈ થોડા જ બીજા કોઈ નો કેવાય જેને વાતો થાય છે ને ભાઈ માઈક બંધ કરી દેશે પોતાનું. માઈક બંધ કરી દેવા કોણ છે? આ કોણ છે ભાઈ જેનું માઇક શરૂ છે? દેખેલા હોય થોડાક યાદ ઓકે હવે તારું ભાઈ માઈક ઓન ના કરતો હો. અને ઓન કરવું હોય ને તો એક બાજુ વયો જા. હવે અહીંયા ધ્યાન પરિમિતિ એટલે શું કોણ મને કેશે ચલો. જે આન્સર મળ્યા એ થોડા આડાઅવળા મળ્યા છે પરિમિતિ એટલે શું મને કોણ કેશે? કોને આઈડિયા છે કઈ? પરિમિતિ એટલે અંદરનું. ઓકે હું તમને સમજાવું ચલો પરિમિતિનું એક એક્ઝામ્પલ આપું. જો આપડી સ્કૂલ છે એની બહારની દિવાલ છે અહીંયા મારે કલર કરવો છે ને તો એને પરિમિતિ કહેવાય. હા બહારની દિવાલે અંદર નથી બોલતા મીન્સ બહારની દિવાલે મારે કલર કામ કઈ કરવું છે તો ફરતી દિવાલે તો એને પરિમિતિ કહેવાય. શું સમજ્યા તમે? બહારની વસ્તુને પરિમિતિ કહેવાય. એટલે કે જયારે બારની સાઈડ આપણે કોઈ પણ કામ કરીએ છીએ તો એને પરિમિતિ કહેવાય. બરાબર ને ઓકે. તો મને એવું એક્ઝામ્પલ કોણ આપશે પરિમિતિ વાળું ચલો. ક્યાં ક્યાં તમે બહાર નું કામ કરો તો એને પરિમિતિ કહેવાય એક્ઝામ્પલ કોણ આપશે? ચલો એક્ઝામ્પલ આપો મેં તમને એક આપ્યું તમે મને એક આપવાનું છે. ચલો તમારી આજુબાજુ એક પ્લોટ પડ્યો છે બરાબર. તમે નીકળો છો અને એક જમીનનો પ્લોટ પડ્યો છે. જમીનના પ્લોટ ને કઈક એમના મૂકી દે કે એના કઈક એને પોતાનો ખરીદી દીધેલો હોય. તો એના કઈક કરે એમાં કે કોઈ જઈ ન શકે બહારની વ્યક્તિ તો એના માટે શું કરે એ પ્લોટ ના કોણ મને કેશે પ્લોટ ફરતે શું કરે એ લોકો? ખાલી પ્લોટ ખાલી હા કોઈ અંદર ના જઈ શકે એટલા માટે કાક કરે છે ખબર છે પ્લોટ ના શું કરે છે? આજુબાજુ દિવાલ કરી દે. આજુબાજુ દિવાલ કરી દે અથવા વાડ કરી દે કોઈ પણ પ્રકારની અથવા પતરા મારી દે હા અથવા હા અમારા ઘરની સાઈડ છે ને એક પ્લોટ પડ્યો છે બરાબર ત્યાં છે ને પતરા મારી દીધા છે કે કોઈ અંદર ના આવી શકે બરાબર એ પ્લોટ ની અંદર તો એ તો તમારા ઘરની આજુબાજુ કોઈ પ્લોટ પડ્યો હોય એને કામ કરતા હોય બરાબર તો હા ઈ જે કામ કરે એને શું કેવાય છે? એને શું કેવાય છે બેટા? પરિમિતિ. હા પરિમિતિ ઓકે
પછી ખેતર હોય, ખેતરની ફરતે કાંક કરેલું હોય છે, કોને દેખાય છે ખેતર હોય, ખેતર એમના મૂકી દે કઈ ભાઈ આ બાજુ મિસલા બાંધેલા હોય. હા તાર બાંધેલા હોય છે બરાબર ને, એને વાડ કરેલી કહેવાય. મિશન ફેન્સિંગ કહેવાય ને. હા બરાબર ને, ઓકે. હા તો જયારે બાર કામ થાય ને એટલે પરિમિતિ, બરાબર. ને અંદર કામ થાય અને ક્ષેત્રફળ. હવે ક્લિયર થઈ ગયું તમને? ચલો હા ક્ષેત્રફળ ના એક્ઝામ્પલ આપો. ચલો ક્ષેત્રફળ ના એક્ઝામ્પલ આપો. તો મેં પરિમિતિને તમને આપ્યા, સમજાયું એક તમે મને આપો. ચલો ક્ષેત્રફળ એટલે ભાગ ને બાર ના ભાગ ની અંદર જે ખાના કે રૂમ કે જે હોય ને એને હમ ક્ષેત્રફળ કહેવાય. ખાના કે રૂમ એવું એક્ઝામ્પલ આપો એટલે શું? તમે એક્ઝામ્પલ આપો. ચલો ઘર ચણાય છે, હા તો ઘર ચણાય તો અહીંયા કામ ક્યાં થાય તો ક્ષેત્રફળ થાય, અને કામ ક્યાં કરે એ લોકો તો પરિમિતિ કહેવાય. મિસ પરિમિતિ એટલે મીસ જે ફ્લેટ બનવાનો હોય એની હમ આજુ સારી ગુજરાત એટલે કોઈ અંદર નો જઈએ કે હમ છે ને એની અંદર જે ફ્લોટ બનવાનો છે ને ક્ષેત્રફળ હમ ન્યા મીન્સ કામ કરે. એટલે શું કામ કરે તો ક્ષેત્રફળ થાય? હાલો ચલો આપણે હું એક એક્ઝામ્પલ આપું. તમે જે રૂમમાં બેઠા છે બરાબર, તમારા રૂમની લાદી ખરાબ થઈ ગઈ છે અને હા લાદી રિપેર કરવાની છે, નવી લાદી નાખાવ તો એને શું કેવાય? ક્ષેત્રફળ. હા એવું મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું બરાબર, તો એને ક્ષેત્રફળ કહેવાય. સરસ. ચલો કુવો છે, કુવાની મને કામ કરો કુવાની બહાર ને કુવાની અંદર નું કામ બે કામ કરી મને આપો, પરિમિતિ અને ક્ષેત્રફળ ના એક્ઝામ્પલ. કુવાની બહાર ની જે મિસોલી હોય ને આજુબાજુની કોર હમ એ પરિમિતિ, હમ એની જે પાણી લાદી જેવું હોય ને ઈ હમ હા એ ક્ષેત્રફળ. એટલે કુવાની અંદર જો આપડે કુવો કરે તો એની અંદરના ભાગમાં એ કામ કરવું જોઈએ બરાબર, એમના ખોદી મૂકી ના દે. તમે જોશો કે અં અંદર આમ પ્લાસ્ટર કરેલું હોય છે નીચે, પછી લાદી વચ્ચે આમ ગોળ ગોળ એવું નાખેલું હોય છે બરાબર, બ્લોક ટાઈપ આખું. ઓકે તમને હવે સમજાઈ ગયું કે પરિમિતિ અને ક્ષેત્રફળ કોને કહેવાય, બરાબર. ઓકે તો પરિમિતિ એટલે શું? કોઈ તો આકૃતિની સીમા રેખ પર એક વાર કરવાથી જે અંતર કાપ કપાય તેને પરિમિતિ કહે છે, બરાબર. બે વાર પરિમિતિ લખાઈ ગયું છે, એક જ વાર વાંચજો કે તેને પરિમિતિ કહે છે. કોઈ બંધ આકૃતિની સીમા રેખા પર એક વાર ફરવાથી જે અંતર કાપાય છે તેને પરિમિતિ કહેવાય. તો જો હું તમને એક્ઝામ્પલ આપું એક, પરિમિતિ એટલે શું? તો બધી બાજુનો સરવાળો. આ 5મા ધોરણમાં આપણે શીખાતા બરાબર, દાખલા ઘણા બધા આપણે કર્યા હતા. પરિમિતિ શોધો એવું કીધું હતું ને એમાં અલગ અલગ પ્રકારના આપણે દાખલા કરેલા હતા. આની અંદર યાદ છે તમને કોઈને? માપ આપેલું હોય જુદું જુદું. હમ ઓકે તો જો આ કેની આકૃતિ છે મને કયો તો પેલા? આ લંબચોરસની. ઓકે બીજા કોઈ કેશે આ કેની આકૃતિ છે મને? બીજા કોઈ કેશે મને આ કેની આકૃતિ છે? 86 રોલ નંબર કેશે ચલો મને આ કેની આકૃતિ છે બેટા? મીસ 100 નંબર. ચલો હા 100 નંબર કેશે ચલો આ કેની આકૃતિ છે મને કયો? લંબચોરસ. લંબચોરસની છે. ઓકે બીજા કોઈને દેખાય છે કેની આકૃતિ છે એના સિવાય? ચોરસ. હા ચોરસની આકૃતિ છે. જો ભાઈ એને ચોરસ દેખાડો આને લંબચોરસ દેખાડો. તને કેમ લંબચોરસ દેખાડું? ચાલ હાલ હું તને એક્ઝામ્પલ આપું. હવે જેને લંબચોરસ દેખાડો છે ને અહીંયા ધ્યાન એની માટે ચલ આ કેની આકૃતિ છે મને કે ચલ આ જેને લંબચોરસ. મને તો આ કેની છે? તો આ લંબચોરસની લંબચોરસ હે આ કેની આકૃતિ છે? લંબચોરસ જ. આ ચોરસની આકૃતિ છે બરાબર. હવે ક્લિયર થઈ ગયું તને ચોરસ ને લંબચોરસમાં? ઓકે લંબચોરસ એનો લાંબુ હોય ને ચોરસ નાનું હોય. લંબચોરસ ના એવું ન હોય. ચોરસની ચારે બાજુ છે ને ચોરસની ચારે બાજુ છે ને એ સરખી હોય હા બરાબર.
અને લંબચોરસમાં બે બાજુ સરખી હોય. ને બે બાજુ બીજી બે તું બાજુ જે રીતે તું સાચું યાદ તો સાચું જ છે રાખ્યું છે એ, પણ ચોરસ નાનું એવું જરૂરી નથી, ચોરસ મોટું બી દોરી શકાય. હે એવું નથી કે ચોરસ આટલું જ દોરું તો એને ચોરસ કહેવાય. ચોરસ ગમે એટલું મોટું દોરી શકાય પણ બધી બાજુ સરખી હોય એટલે એ ચોરસ હોય. ઓકે, તો ચલો આમાં તમને શું દેખાય છે ચોરસ ની અંદર? ચોરસ ની અંદર કલર કલર દેખાય છે. બીજું કેટલી બાજુ સરખી હોય એવી કઈ ખબર પડે છે કોઈને? ચાર સરખી હોય, ચાર ચોરસ ની 5-6 મિલી. ઓકે, ચારે બાજુ સરખી હોય. વેરી ગુડ. પછી તમે આ સૂત્ર શીખાતા ખબર તમને મેં લખવા આપ્યા 5મા ધોરણ ની અંદર સૂત્ર કોઈને યાદ છે? ચોરસ ની પરિમિતિ નું સૂત્ર શું આવે? નિશાની બધી કોર છે ને સરખી હોય. એ તો મને ખબર છે બધી બાજુ સરખી હોય, એ તો આપડે શીખી ગયા. બીજું? અને ચલો શું દેખાય છે? 93 નંબર તને શું દેખાય છે? મારે સૂત્ર લખવું છે તો કેમ લખવું? ચલો સૂત્ર મને લખાવો. તમે મને કીધું કે ચોરસ ની કેટલી બાજુ સરખી હોય પેલા એમ કહો. તમે શીખી ગયા. ચાર બાજુ સરખી જ તો હોય, 1 2 3 4. ઓકે, ચારે બાજુ સરખી હોય બરાબર. તો આનું સૂત્ર શું બને? એનું સૂત્ર એના પરથી જ બને. સૂત્ર 4. સૂત્ર 4 બને. સૂત્ર 4 નજીક તો છું, થોડુંક નજીક છો સૂત્ર ને. જો હવે હું તમને સૂત્ર એનું ક્લિયર કરાવું. 5 ચોરસની ચોરસની પરિમિતિ 4 ગુણ્યા બાજુ. 4 ગુણ્યા બાજુ. 4 બાજુ છે ને એટલે 4 બાજુ એટલે 4 ગુણ્યા બાજુની લંબાઈ. શું આવશે અહિયાં? 4 ગુણ્યા બાજુની લંબાઈ. અથવા 4 ગુણ્યા લંબાઈ. તમે એમ લખો તો બી ચાલે, અથવા 4 ગુણ્યા લંબાઈ લંબાઈને અને 4 ગુણ્યા એલય લખી શકો. લેન્થ થઈ બરાબર, લેન્થ એટલે લંબાઈ થાય. એટલે ઘણા આમ લખે સૂત્ર આનું ચોરસની પરિમિતિનું 4L, ઘણા આવું લખે તો બી સાચું જ છે. ઈ સાચું જ છે. તમને જે રીતે યાદ રે એ રીતે સૂત્ર લખવાનું છે. પણ આપણું સૂત્ર છે 4 ગુણ્યા બાજુની લંબાઈ. શું છે સૂત્ર? બોલો તો ભાઈ સૂત્ર ચોરસની પરિમિતિનું. આ જેનું માઇક શરૂ છે એ બંધ કરી દેતો ભાઈ. ગુણ્યા બાજુની લંબાઈ. 4 ગુણ્યા બાજુની લંબાઈ. સમજાણું આ સૂત્ર? હા. ઓકે, હવે મારા સૂત્રમાં રકમ મૂકવી છે તો કોઈને આઈડિયા આવે છે કેમ મુકાય? હા તો રકમ બોલ. સૂત્રમાં ઓલી 5 સેમી મેકી દેવાય. ક્યાં મૂકું 5 સેમી ને હું? 4 ગુણ્યા 5. હા વેરી ગુડ. 4 ને 4 એમને બરાબર, અને 5 છે એને ગુણ્યા કરીને 5 લખી શકું આમ. એટલે 20. બાજુની લંબાઈ 5 છે. 4 પંચા 20. 20 એટલે શું આવશે ત્યાં? ચોરસ 20 સેમી નું છે. 20 સેમી. શું આવશે ત્યાં? 20 સેમી. ક્લિયર? ક્લિયર. ઓકે, તો આ રકમ ઉપરથી તમને આ હું છે ને રફ કરું છું આ ઉપરનું. આના ઉપરથી તમારે આજ રીતે ગણવાનું છે. બીજો દાખલો તમારે જાતે ગણવાનું છે. હવે તમે લખો તો આ સૂત્ર લખો, એના આધારે આ સૂત્ર છે. આ સૂત્ર આખું લખવાનું. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. એના આધારે તમે આ રકમ પરથી ગણો અને જવાબ આપો મને. ચલો બધા નોટબુકમાં ગણશે હો. નિશા 5 ને બદલે 4 સેમી કરી નાખી ને. બીજું હાથે શું છે? મિસ બોલો. 5 ની બદલે 4 સેમી કરી નાખી ને. ઈ તારે બોલવાનું નથી, ઈ લોકો બધા વિચારશે.
ટાઈમ આપું છું, બધાએ કામ કરવાનું છે. ગમે એને માઇક ઓન કરીને કરી ચાલે ભાઈ બોલો, હવે તો આવડે ને. 2 થી 3 મિનિટ આપું છું ગણવા માટે. ગણાઈ ગયો દાખલો? ગણાઈ ગયો તમારે બધાને? હેલો, અવાજ આવે છે મારો? હા મિસ. તો બોલો ને. ઓકે, તો ચલો 117 નંબર મને કહેશે કે શું આન્સર આવ્યો આમાં. મિસ કેનો સરવાળો કરવાનો? સરવાળો ક્યાં કરવાનો છે? સૂત્રમાં રકમ છે, દાખલો ગણવાનો છે, ઉપર ગણ્યો એમ. દાખલો કયો હતો એટલે. કેમ તું ક્યાં હતો? આયો મિસ ઓકે ચલો, તો તારી બદલે 136 નંબર આન્સર આપશે. ચલો. 136 નંબર, ચલો આન્સર આપો બેટા. મિસ હું ગણો છું હજી દાખલો. ઓકે ગણો, ચલો હું અમે વેઇટ કરીએ છીએ, બરાબર ને? બાકી બધા ગણાઈ ગયો છે? સંખ્યા તો કયો અમને. આ સંખ્યા તો કીધી, દાખલાની 5 ની બદલાએ 4, 5 ની જગ્યાએ 4 લખવાની છે. 4 સેમી મેં આપી તો દીધું. લેક્ચર સ્ટાર્ટ હતો તો તું ક્યાં હતો ભાઈ? હે, તને કઈ ખબર જ નથી, બોલ. મને નથી ખબર મિસ કાઈ. ચલ આ રકમ લખ. ચોરસની પરિમિતિ બરાબર સૂત્ર લખ. 4 ગુણ્યા બાજુની લંબાઈ. હવે 5 છે એની જગ્યાએ 4 લખવાના છે. 4 ગુણ્યા 4 કેટલા થાય? આન્સર આપો ચલો મને. 16. 4 ગુણ્યા 4 એટલે 16 સેમી, બરાબર? આ રીતે દાખલો ગણવાનો છે, ગણો. લેક્ચર સ્ટાર્ટ હોય ને ત્યારે લેક્ચરમાં હોય અને પછી તમે ચાલુ લેક્ચરે ક્યાં જતા રહો છો? તમને સમજાય જ નહીં પછી. ઓકે, કેટલાનો આન્સર સાચો છે? ચલો આમાં કોનો આન્સર સાચો હતો? ચોકે 16 તમે કર્યું. કેટલાનો આન્સર સાચો છે? માઇક ઓન કરીને મને કહેશે, મીન્સ મારે સાચું છે. રોલ નંબર બોલીને, બરાબર? ચોકે 16. ઓકે, હા બોલો. હવે જો, હવે આપણે શીખવાનું છે. તમને ખબર છે આ લંબચોરસ છે, તમે બોલ્યા હમણાં જ, બરાબર? ઓકે, એમાં તમને શું દેખાય છે? ચોરસમાં તમને 4 બાજુ સરખી દેખાતી, એવું લંબચોરસમાં કઈ દેખાય છે? લંબચોરસમાં એવું કઈ દેખાય છે તમને બેટા? ચોરસની અંદર તમે મને કીધું કે 4 બાજુ સરખી હોય મિસ, તો લંબચોરસની કેટલી બાજુ સરખી હોય તમને દેખાય છે? સરખી બાજુ મિસ લંબચોરસની 2 બાજુ સરખી હોય ને બીજી 2 બાજુ સરખી હોય. ઓકે, લંબચોરસની 2 બાજુ સરખી હોય. મિસ ઓકે, તો લંબચોરસ આને શું કહેવાય? આને નીચેના શું કહેવાય? ચલો આટલું તમને ખબર પડ્યું, બરાબર? તો આને શું કહેવાય? આને શું કહેવાય? એને લંબચોરસ કહેવાય. એને લંબચોરસ નો કહેવાય, એને લંબાઈ કહેવાય. શું કહેવાય આને? લંબચોરસ છે. અને આ છે, આને શું કહેવાય? પહોળાઈ. શું કહેવાય આને? પહોળાઈ. તો લંબચોરસની 2 બાજુ સરખી હોય. કઈ કઈ? 2 લંબાઈ અને 2 પહોળાઈ. કઈ સરખી હોય? 2 લંબાઈ ને 2 પહોળાઈ. ઓકે, એટલું યાદ રાખો. ઓકે, તો આનું સૂત્ર કઈ રીતે બનશે લંબચોરસની પરિમિતિનું? તો અહીંયા ધ્યાન. 2 લંબાઈ અને 2 પહોળાઈ. જો મેં લખ્યું 2 લંબાઈ અને 2 પહોળાઈ, બરાબર? તો હવે આ બેમાં સરખું કોણ છે? આ બંનેમાં સરખું કોણ છે? બે સરખા છે. તો શું કરવાનું? સરખી રકમ હોય એને કૌંસની બહાર કાઢી લેવાની છે, બરાબર? અને જે બચે એને કૌંસમાં લખી નાખવાનું. તો જો
આપણે 2 ને બહાર કાઢી તો બચે શું? મને કહો તો. હું 2 ને બહાર કાઢી લઉં બચે કૌંસ. શું બચે તો? 2 1 વધ્યા. એક ક્યાંથી વધે? બંનેમાંથી 2 બહાર આવી જાય તો એની બાજુમાં શું છે? 1 વધ્યા. આમાં ક્યાં એક વધે છે? આ કૌંસમાંથી હું 2 ને બહાર લઈ લઉં તો બચ્યું શું? અહીંયા લંબાઈ બચી ને અહીંયા પહોળાઈ બચી ને પ્લસ ની નિશાની બચી. જી આ મને બેને લાગ્યું હું બે છે ને ઈ 1 2 બાર કાઢ નાખો. આ બંને બેને મેં બહાર કાઢી લીધા. શું બચે? 2 અને કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. બરાબર. આ માઇક શરૂ છે એ બંધ કરી દો તો ભાઈ, જેનું માઇક શરૂ છે માઇક શરૂ છે. માઇક બંધ કરી દે ભાઈ. સમજાણું તમને? હા. શું કર્યું? લંબચોરસ ની કેટલી બાજુ સરખી છે ભાઈ? તો 2. 2 એટલે કે 2 ને કોમન કાઢી લીધા એટલે સૂત્ર આ રીતે બની ગયું. 2 હા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. લંબ એટલે લંબાઈ, પહોળાઈ નિશાની અને પ એટલે પહોળાઈ. આ શોર્ટમાં લખ નાખ્યું. તમે લોંગ ના લખો તો ચાલે. 2 લંબાઈ પ્લસ પહોળાઈ. લોંગ લખો તોય ચાલે, શોર્ટ લખો તોય ચાલે, તમારે જેમ લખવું હોય. બરાબર. તો આનું સૂત્ર બનશે 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. આની બાજુમાં કોઈ નિશાની નહોતી ને એટલે ગુણાકારની નિશાની સમજવી. બરાબર. તમે આમય લખી શકો છો. ઘણા એમ કે મને આમ લખવું છે ભાઈ 2 કૌંસમાં L વત્તા B તો બી ચાલે. ઠીક અમે બરાબર. કોક એને વિડિયો શરૂ કરે સાદ. 7 બંધ કરી દે તો ભાઈ. ઓકે લખાઈ ગયું. તો આ તમને સમજાઈ ગયું? હા. હા હવે મારે આ સૂત્રની અંદર મારે છે ને રકમ મૂકવી છે. ચલો મને કરાવો તો કેમ કરાય એમ. કેમાં આમાં મારે રકમ મૂકવી છે. આ સૂત્ર બની ગયું. આમાં રકમ આપી છે મારે મૂકવી છે તો હું કેમ મૂકું? 2 સેમી. અરે લંબાઈ ને પહોળાઈ બંને આપ્યું છે આપણે. આ સૂત્રની અંદર આ 2 આપેલું છે, લંબાઈ અને પહોળાઈ. હવે મને આમાં મુકાવો તો આ સૂત્ર છે. આમાં રકમ મુકાવો તો કેમ મૂકવું? વચ્ચે લખાઈ જા. વચ્ચે લંબાઈ. આ લંબાઈ કેટલી છે? જો સૌથી પહેલા શું કઈ રીતે રકમ મુકાય? અહીંયા ધ્યાન. લંબાઈ સૌથી 2 છે પહેલા ને પહોળાઈ 2 છે. લંબાઈ 2 છે ને પહોળાઈ 2 છે. હા. બીજા કોઈ આના સિવાય? બીજાને શું દેખાય છે? ચલો મને કયો. બીજાને લંબાઈ કેટલી દેખાય છે આની અંદર? લંબચોરસ ની આપી છે અને પહોળાઈ કેટલી દેખાય છે મને કયો. મિસ લંબાઈ 5 સેમી, પહોળાઈ 6 સેમી. લંબાઈ 6 સેમી છે અને પહોળાઈ 5 સેમી છે. બરાબર. તો જો અહીંયા ધ્યાન. સૌથી પહેલા શું છે એમ નામ લખવાનું. 2 એમ નામ છે. મેં 2 ને એમ નામ લખ નાખ્યું. પછી ગુણાકારની નિશાની આપણે અહીંયા યાદ રાખવાનું છે. ગુણાકાર 2 ગુણ્યા એમ જ બોલજો. લંબાઈ કેટલી છે? 6. પહોળાઈ કેટલી છે? 5. આમાં ધ્યાન દેજો. પછી દાખલો ગણવાનો છે. ગમે એને કહીશ કે આ સૂત્રમાં હું રકમ ચેન્જ કરીશ. આ સૂત્રમાં બીજી રકમે તમે દાખલો ગણો. કેમ ગણશો હું જોઈશ. એટલું સમજમાં આવ્યું? હા કે ના? ઓકે. હવે શું કરું? હવે કોઈને આઈડિયા આવે છે કે મેં ચલો રકમ મૂકી દીધી. હવે શું કરે મિસ? ચલો હવે કઈ દેખાય છે કે આની અંદર મારે શું કરવું જોઈએ એમ? આ પૂરું. આ જવાબ આવી ગયો? આ જવાબ આવી ગયો? હા કે ના? મને આન્સર આપો. મેં રકમ મૂકી દીધી એટલે આન્સર આવી ગયો મારો? હા આવી ગયો. ઓકે. બીજા કોઈ કહેશે કે નથી આવ્યો કે આવ્યો છે મિસ? ચલ 93. આવી તો ટીચર. ઓકે 93.
93. આન્સર આવી ગયો બેટા? હા બોલો ટીચર. હા બોલો. 635. 6 35 ક્યાં છે? આ બે વચ્ચે સરવાળા નિશાની છે જો. તો શું થાય? 6 ને 5. 20 બાકી છે. આન્સર બાકી છે. હવે તમને ખ્યાલ આવ્યો. 6 ને 5. 11. ઓકે 11. તો 2 ગુણ્યા કાઉન્સ છોડવાનો. પેલા કાઉન્સ નું કામ કરવાનું. 2 ગુણ્યા 11 કર્યો. ચલો હવે 2 ગુણ્યા 11 કેટલા થાય? 11 દુ 22. 11 દુ 22. અને 22 સેમી હોય તો સેમી, મીટર હોય તો મીટર. સેમી હોય તો સેમી લખવાનું. અહીંયા મીટર આપે તો મીટર લખવાનું. અહીંયા સેમી આપ્યું છે એટલે મેં સેમી લખ્યું. બરાબર સમજાણું? આ શું કામ કરવાનું છે? ફરી મિસ રિપીટ કરે છે. સૌથી પહેલા જે કાઉન્સમાં રકમ છે એ મેં મૂકી દીધી. લંબાઈ જે આપેલી છે ઈ, પહોળાઈ જે આપી છે ઈ, 2 ના 2 એમ નામ રહેશે. 2 ગુણ્યા પછી કાઉન્સ પેલા છોડવાનું એટલે કાઉન્સમાં જે રકમ છે એનો સરવાળો કરવાનો. ઈ બહાર આવી જાય પછી એને 2 સાથે ગુણી નાખવાનું. પછી ફાઇનલી તમને આન્સર મળી જાય. ઓકે તો સૌથી પહેલા સૂત્ર શું બન્યું લંબચોરસની પરિમિતિનું? તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર છે. બરાબર છે. કયું સૂત્ર છે આપણું? આ સમજાણું તમને સૂત્ર? આ સૂત્ર સમજાણું? હા કે ના? કયું સૂત્ર છે આપણું? બોલો તો ફરી વાર. તમે બોલશો એ હું લખીશ અહીંયા. સૂત્ર બોલો ચલો. શું મિસ સૂત્ર બોલ્યા હતા? લંબચોરસની પરિમિતિ બરાબર શું આવે સૂત્ર? બોલો તો. 6 સેમી 5. સૂત્ર કહું છું. 6 સેમી 5 નથી કેતી. સૂત્ર શું આવે? લંબાઈ ને પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ ને પહોળાઈ ની 2 ગુણ્યા કાઉન્સમાં લંબાઈ વત્તા પહોળાઈ. પહોળાઈ નો પ કર્યો. આ સૂત્ર છે. બરાબર સમજાણું? આ સૂત્ર છે ને બધાએ 10 વાર લખવાના છે. આજે ચોરસની પરિમિતિનું, લંબચોરસની, સમબાજુનું આગળ સમજાવીશ ઈ રીતે. ઓકે હવે રકમ ચેન્જ કરું છું. હા હવે અહીંયા હું રકમ ચેન્જ કરું છું. જો હવે તમે ગણજો જાતે. હા અહીંયા રકમ ચેન્જ થાય છે. ધ્યાન દેજો. અહીંયા 6 સેમી છે ને એની જગ્યાએ મેં 7 સેમી કર્યા અને 5 છે ને એની જગ્યાએ હું 4 કરું છું. ચલો મેં આ બદલી નાખી રકમ. હવે દાખલો ગણો અને મને સમજાવો. 6 અને 5 ભૂલી જજો. હવે 7 અને 4 યાદ રાખજો. લંબાઈ લખો, પહોળાઈ લખો. નહીં તમે બોલતા નહીં કોઈ. તમે જાતે ગણો. સૂત્ર લખજો. મેં જેમ સૂત્ર લખ્યું એમ સૂત્ર લખો ને પછી દાખલો ગણો. ચિત્રમાં રકમ મૂકીને બધા નોટબુકમાં દાખલો ગણો. દાખલાની રકમ હું મૂકવાની? દાખલાની રકમ હું મૂકવાની? મેં 7 ને 4 તો આપ્યું ભાઈ. તને કીધું ખરા કે રફ પર નાખ્યું છે 6 ને 5. તમે સમજો છો શું હું બોલું છું ત્યારે? 7 અને 4 આપ્યું છે. એ 7 અને 4 મૂકો. લંબાઈમાં 7 મૂકો અને પહોળાઈમાં 4 મૂકો. ચલો કોણ 11. જવાબ ના બોલતા હું ગમે એને પૂછીશ કે આન્સર શું આવે. મિસ મને ખબર છે. ઓકે રોલ નંબર 83. ચલો રોલ નંબર 83 મને ગણાવવામાં આન્સર કઈ રીતે આવે? કઈ રીતે તું એ મૂક્યું? સૌથી પહેલા રકમ મુકાવી દો. ચલો આ સૂત્ર છે એની અંદર રકમ મુકાવો મને. રકમ મેકો. હા બોલ તું તો મૂકું ને હું મૂકો? તું બોલ પછી હું મૂકું. કઈ રીતે મૂકું તું બોલ એટલે અમે કામ કરશી. બરાબર બધા સાંભળીએ છીએ તારું. કઈ રીતે રકમ? પેલા 7 કેમ મૂકું? આ 2 ક્યાં વયા ગયા? આ 2 ને ઉડાડી દીધા તું એ બોલ સીધા. હા 2 મૂક્યા પછી
પછી શું મૂકો? ચલ 2, પછી ગુણાકારની નિશાની. ચલ પછી 7 પછી કાઉન્સ નહીં કરવાનું. કાઉન્સ તું એ ઉડાડી દીધો. બોલ, રકમમાં જેમ છે એ વસ્તુ એમ નામ પેલા મૂકવાની. પેલા કાઉન્સ. હા બોલ, હવે 7. તને બહુ ઉતાવળ છે. 7 પેલા મૂકવાની. પછી સાદે કેટલો મોટો ફિલ્મ ઉપર મેસેજ મોકલ્યો લેટર બોક્સમાં. એમ 7 પછી સરવાળા નિશાની. પછી 4 પછી મિસ જવાબ બોલી જાઓ. કાઉન્સ પૂરો એમ તો બોલ. હવે જવાબ કેમ બોલી છે? તું રકમ પૂરી મૂક પેલા મને, પછી જવાબ બોલ. તને જવાબ ની બહુ ઉતાવળ છે. બોલ થઈ ગયું. જવાબ 11. જવાબ 11 આવે. પૂરું. આ 2 ઉડાડી દીધા પાછા તું. 28 આવે. 28 આવ્યા. આ 2 ગુણ્યા પેલા એમ નામ લખવાના, નીચે ઉતારવાના. જો કન્ટિન્યુ ધ્યાન અહીંયા બધાનું. હા 2 ગુણ્યા અને 7 ને 4 કેટલા થાય? 7 ને 4 કેટલા થાય? 11. 11. તો 11 જવાબ નથી આવતો. 11 ને 2 હારે ગુણવાના નહીં. ચલો 11 ગુણ્યા 2 કેટલા આવે આન્સર? 28. 11 ગુણ્યા 2 કરો એટલે 28. 22. હા 22. 22 સેમી. સમજાણું? હજી તમને આમાં હજી રકમ આપું છું. હજી મને એવું લાગે છે તમને પ્રેક્ટિસની જરૂર છે. આ બધું કન્ટિન્યુ એમ નામ રે, આ કઈ બધું ઉડી નથી જતું. તમે કાઉન્સ ઉડાડ દો છો, બધું ઉડાડ દો છો. આ 2 ઉડી નથી જતા. 2 કેમ આવે છે તમને મેં પહેલા સમજાયું કે 2 લંબાઈ સરખી છે ને 2 પહોળાઈ સરખી છે, એટલે સૂત્રમાં 2 ઉડી નહીં જાય. 2 ગુણ્યા તમારે ફરજિયાત કરવું પડશે. બરાબર? હવે આવડશે એના આધારે ગમે એને ગણાવવો પડશે મને દાખલો. હું રકમ પાછી ચેન્જ કરું છું. સમજાય છે હું કઉ છું એ? હા કે ના? તૈયાર છો ને હવે ગણવા? ઓકે ચલો હજી એક દાખલો આને જ આધારે તમે ગણો. હું રકમ ચેન્જ કરું છું. ચલો તમે 6 છે એની જગ્યાએ તમે 8 લખી નાખો, અને 5 છે ને એની જગ્યાએ 6 લખી નાખો. ચલો આ દાખલો એમનામ જ છે. ચલો હવે રકમ મૂકો તમે. મેં દાખલો ગણ્યો છે. હવે કઈ રીતે રકમ મુકાય, કેવી રીતે રે? કોઈ આન્સર નહીં બોલે. જેને પૂછો ને એ જ આન્સર મને જવાબ આપ. તમે જાતે નહીં પ્રયત્ન કરો ત્યાં સુધી નહીં આવડે. સૂત્ર આવી રીતે જ મૂકજો. મેં જે મૂક્યું એમ જ મૂકજો બધું વસ્તુ. રકમ જ ચેન્જ થશે. હા. શાલીઓમાં ફવાજ કાઢે છે. અલિયામાં ગણાઈ ગયું તમારે દાખલો? 28 જવાબ આવે. હા 28 જવાબ આવે. ઓકે હવે ગમે એને પૂછવી મને કરાવશે કઈ રીતે 28 આવ્યો. ચલો 100 નંબર, 100 નંબર માએ કોણ કરશે? બાકીના 10 નંબર ભાઈ મેં તને શું કીધું? આને કહો તો ભાઈ માએ કોણ કરીને બીજા કે મીસે શું કીધું અત્યાર સુધી? એમ કીધું છે ને 8 ને ઓલા ગુણ્યા કરવાના છે, જેટલા જમ્યો ને એટલા બસ રિશ્તા. ઓકે એનું ધ્યાન હતું, અવાજ કરવામાં ધ્યાન હતું એનું ભાઈ. ઓકે ચલો 100 નંબર માએ ઓન કરે અને મને કે કઈ રીતે આન્સર આવ્યું. નિશામાં 6 ગુણ્યા 8 2 ગુણ્યા 6. તારો અવાજ વ્યવસ્થિત નથી આવતો, કપાઈ કપાઈને આવે છે. 2 ગુણ્યા હા 2 ગુણ્યા કાઉન્સ કરવાનું પછી બોલો. પછી 6 + 8 નહીં 8 + 6. 8 લંબાઈ 8 છે, 6 નથી. તું લંબાઈમાં ભૂલ ના કરતો. લંબાઈ 8 છે અને પહોળાઈ કહેવાય અને લંબાઈ કહેવાય. લંબાઈમાં 8 છે અને પહોળાઈમાં 6 છે. પહોળાઈ. હા પછી ને મિસે એ બે નો સરવાળો કરવાનો 6 ને 8 નો, ને જે જવાબ આવે ને પર ગુણી નાખવાના. ઓકે 6 ને 8 નો સરવાળો કર્યો, કેટલો આવ્યો તારે? 6 ને 8 14. હા 14 ને તે પાછા 2 સાથે ગુણ્યા, શું આવ્યો ફાઇનલી આન્સર? 14 દુ 28. ઓકે જો આ રકમમાં અહીંયા જ ખાલી ચેન્જીસ હતું, બાકી બધું એમ નામ હતું.
ચેન્જ અહીંયા જ હતું. જો અહીંયા શું હતું, અહીંયા 8 છે, અહીંયા 6 છે, અહીંયા 14 મૂકો, 14 દુ 28 આવ્યા, બરાબર. ચેન્જ ક્યાં હતું, ખાલી એટલામાં જ તે. હવે સમજાણું તમને આ? ઓકે, હવે જો એના પછી સમબાજુ ત્રિકોણ. શું સમબાજુ એટલે શું? સમ એટલે શું? ચલો મને કહેજો. ત્રણેય બાજુ સમબાજુ. સરખી. અરે વેરી ગુડ, ત્રણેય બાજુ સરખી. ઓકે, તો વિષમ એટલે બાજુ શું? સરખી. વિષમ એટલે વિષમ શું? એટલે ત્રણેય બાજુ અલગ અલગ. અરે વેરી ગુડ. અને સમદ્વિ બાજુ એટલે શું? એટલે આવી છે ને બાજુ સરખી. અરે વેરી ગુડ. જેની બે બાજુ સરખી હોય એ સમદ્વિ બાજુ કહેવાય. હો, આ આન્સર તમને આવડ્યો. વેરી ગુડ. ગર્લ્સ તો વિચાર કરતી હતી, એને વિષમ બાજુ કીધું ને તો એને ઘણું બધું વિચારવું પડ્યું હતું. તમને તો આવડે છે હો ભાઈ. ઓકે, તો સમદ્વિ એટલે શું? તો કોઈ પણ બે બાજુ સરખી હોય ત્રિકોણની, બરાબર. આમાં જો ત્રણેય બાજુ સરખી છે એટલે એને કહેવાય સમબાજુ ત્રિકોણ. કેવો ત્રિકોણ કહેવાય? ની પરિમિતિ. ઓકે, તો આનું સૂત્ર કોઈને બનાવતા આવડશે? કેમ બને? એમ નામ આવડે બનાવતા. મેં કેમ લખ્યું? જો હું આ ચોરસની પરિમિતિ તમે જોઈ 15 સેમી ને 15 સેમી અલગ કરજો. એમ નો આવે. જો અહીંયા શીખડાવું, એક એક્ઝામ્પલ આપું. ચોરસની પરિમિતિનું સૂત્ર તમે લખ્યું, ચોરસની ચારે બાજુ સરખી હતી એટલે 4 ગુણ્યા બાજુની લંબાઈ. તો ત્રિકોણની એવી કેટલી બાજુ સરખી છે જોવો તો? 3. તો તમે સૂત્ર શું બનાવી શકો મને કહો તો? હા, સમબાજુ ત્રિકોણ. તો સૂત્ર શું બને? ચોરસની પરિમિતિ સૂત્ર સૂત્ર તમે બને બનાવ્યું 3 ગુણ્યા 3 ગુણ્યા 3. બાજુની લંબાઈ. 3 ગુણ્યા બાજુની લંબાઈ. 3 ગુણ્યા 3 ગુણ્યા બાજુની લંબાઈ. તો 3 બાજુ સરખી છે. કેટલી ત્રિકોણની કેટલી બાજુ સરખી છે? 3 બાજુ. તો એનું સૂત્ર આ રીતે બનશે, 3 ગુણ્યા બાજુની લંબાઈ. શું બનશે? ગુણ્યા બાજુની લંબાઈ. જેટલી બાજુ સરખી હોય ને એ લખી નાખવાની, એને ગુણ્યા બાજુની લંબાઈ. ચોરસની 4 બાજુ સરખી છે તો 4 ગુણ્યા બાજુની લંબાઈ. સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ કેટલી બાજુ સરખી હોય? તો 3. તો 3 ગુણ્યા બાજુની લંબાઈ. ઓકે, હવે આમાં સૂત્રમાં તમે રકમ મૂકો ને જવાબ શું આવે મને કહો તો? કોને આવડે? બે સૂત્ર તો આપી દીધું તમને. 29. અરે વાહ, વેરી ગુડ. નો આન્સર આવે. શું કર્યું એને ખબર છે? આ 3 ના 3 એમ ના બાજુની લંબાઈ કેટલી છે? તો 3. 3 તેરી 9. સેમી હોય તો સેમી મૂકવાનું, મીટર હોય તો મીટર મૂકવાનું. મીટર. આવડશે? ઓકે, તમે જે શીખા ને એમાંથી એક પ્રશ્ન પૂછું છું. તમે જે શીખા એની અંદરથી હું એક પ્રશ્ન પૂછું છું, બરાબર છે? મને આન્સર જોઈએ દરેક કે લંબચોરસની બધી બાજુના માપ સરખા હોય છે, સાચું કે ખોટું? સાચું. લંબચોરસની બધી બાજુના માપ સરખા હોય છે. ખોટું. લંબચોરસની મિસ ખોટું છે. ખોટું. કેમ ખોટું છે? કેમ ખોટું છે? ચલો. મિસ કારણ કે જે લંબચોરસની મિસ ઉપરની લાઈન હોય ને મિસ ઈ બહુ મોટી હોય ને જે આમ નીચે ઓલી લાઈન હોય ને મિસ ઈ નાની હોય. એટલે બે બાજુ સરખી હોય, લંબાઈ ને પહોળાઈ. એટલે પછી હું તમને પૂછું, ચલો, ચોરસની બધી બાજુના માપ સરખા હોય છે. નીચે હોય બે. હા, સાચું. સાચું. હા મિસ બધી બાજુના માપ સરખા. ઓલી ઉપર ને બે આમ આડી આડી જાય. ઓકે ઓકે, હવે જો એના પછી પૂછું છું, સમદ્વિ બાજુ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપ સરખા હોય. સાંભળજો, સમદ્વિ બાજુ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપ સરખા હોય, સાચું કે ખોટું? કોઈ પણ બે બાજુ. સાચું. સાચું. વેરી ગુડ. ઓકે, હા, સમજવીશ. તો બરાબર, તમે જે શીખા એમાંથી મેં તમને પ્રશ્નો પૂછી લીધા, તમને દાખલા કરાવી લીધા. હા, ઓકે, ચલો આજે આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. પૂરો. સુલેમાન ચૌહાણના સુલતાન કોકર વાત કરતા હતા મેસેજ બોક્સ.